આ ટાઈપના મરચા તો માર્કેટમાં મળે છે દોસ્તો, દેશી મરચા નથી મળતા. મળે કે મરચા જો તમને હું કહેતી હતી કે મળે જ નહીં મરચા. સાચું કહેતા હતા હો, ઈ કે મરચા તમને ક્યાંય નહીં મળે. મારી વાઈફને છેલ્લા 3 દિવસથી હું કહેતો કે તમે મરચા લાવો ને, દેશી મરચા આવે એ લાવો ને, આપણે ખાંડીને એની ચટણી બનાવી. તીખું ખાવાનો તો આ તમારો મિત્ર શોખીન છે, ચટણી ખાવાની ઈચ્છા થાય એટલે મેં કીધું દેશી મરચા તમે માર્કેટમાં બરાબર તપાસ કરતા નથી, નકર મળે શું નહીં. આજે અમે તપાસ કરી, બરાબર છે. ક્યાં ક્યાં તપાસ કરી દોસ્તો? યોગી ચોક વિસ્તારમાં, હીરાબાગ સાઈડ, નાના વરાસા વિસ્તાર, મોટા વરાસા વિસ્તાર, બધી જગ્યાએ તપાસ કરી, પણ દેશી મરચા ક્યાંય મળ્યા નહીં. તો આ દેશી મરચા મળતા કેમ નથી આ નથી સમજાતું દોસ્તો. તમારા ઘરની આજુબાજુમાં ક્યાંય માર્કેટમાં હોય તો તમારા મિત્રને જણાવો, હું ત્યાંથી લઈ આવીશ મરચા અને ઘરે ચટણી બનાવીશ. જોરદાર ચટણી બને, દેશી મરચાની ખાંડીને બનાવીએ ને મજા આવી જાય. કદાચ શાક ન બનાવ્યું હોય ને તો રોટલો હોય, રોટલી હોય, ભાખરી હોય, એને અરે લુખ્ખી ખાવ ને તો મજા આવે. એવી રેસીપી મારી પાસે છે હો. હા, મેં કીધું આ વખતે મરચા તમે ખાલી લાવી દો એટલે ચટણી હું બનાવીશ. આપણે કે એટલે માને જ નહીં, આપણે મળતા જ નથી. મને શું હોય ખબર કે તમે 1-2 લારીએ તપાસ કરી રીંગણા બટેટા ટમેટા લઈને લઈ આવતા હો. આખી માર્કેટમાં આમ થોડુંક પૂછવું પડે કે આ મરચા ક્યાં મળશે દેશી, કયા ભાઈ રાખે છે. એટલે કોઈ બીજા શું છે અલગ આપણે વઢવાની મરચા છે બધી જગ્યાએ મળે છે, કોઈ જ રાખતા હોય. ત્યારે તમે પૂછો ને તો એમ કહેશો ઓલા કાકા પાસે છે કે રાખે છે. અહીં કિરણ ચોકલો વડલો છે અહીંયા ખબર ને, ત્યાં એક કાકા છે ને એની પાસે વઢવાની મરચા મળે છે. અને અહીંયા બુકિંગ હોય હો, 15 દિવસનું બુકિંગ હોય. કોઈ 2 કિલો 5 કિલો લખાવી ગયો, કાકા પાસે વેઇટિંગ એવડું છે ને તો કાકા એમ કે 8 તારીખે આવજો, 10 તારીખે આવજો, 15 તારીખે આવજો. પણ આ દેશી મરચા તો મને ક્યાંય ન મળ્યા. આ મેં સ્વયં અનુભવ કર્યો, માર્કેટમાં નથી મળતા. તમારી આજુબાજુમાં માર્કેટમાં હોય તો દોસ્તો હજી એકવાર કહું છું કે હોય તો તમારા મિત્રને જણાવજો, હું ત્યાંથી લઈ આવીશ. બરાબર છે. પણ મરચા તો હું ગમે ત્યાંથી લાવીશ હો. ચટણી બનાવશે ખરા. હા, 100% ઠઠ્ઠા.